હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે પણ જઈએ છીએ બહાર ડોલીના મામાના ઘરે, તો મારા બ્લોગમાં બને રહેજો. મારી આખી ફેમિલીને તમને મલાઈએ. અત્યારે वो रेडी થઈ નીકળે છે. चलो तो જઈએ. हेलो गाइस, कैसे हो? अब मैं मेरे मामा के घर जा रही हूँ। मेरे मामा का घर यहाँ पे ही है, अभी जल्दी आ जाएगा। मेरी मम्मी एक्टिवा चला रही है। मेरे मामा का घर आ गया है अभी। देखो मेरे मामा का घर आ भी गया अभी। જો ગાઈઝ, અત્યારે મેં આવી ગયા મારા પિયર. તો જો શ્લોક એક્ટિવા લઈને જ આવી, નજીક તો પણ એક્ટિવા લઈને જ આવી. શ્લોક અમારે એક્ટિવા અંદર મિલશે. જો હું, શ્લોક ને ડોલી, 3 જણ અત્યારે મેં આવી ગયા મારા પિયર. તો મારા બ્લોગમાં બને રહેજો, તમને મલાવું મારા આખા ફેમિલીને. સાઈડ પર મૂકીને શ્લોક એક્ટિવા. વાહ, મજામાં દિયામાં સારું હવે તો આયા. ચલો તો ગાઈસ, બ્લોગમાં બને રહેજો. ફાઇનલી હું આવી ગઈ છું મારા ઘરે, મારા મમ્મીના ઘરે. જો આ છે મારું ઘર 2 માળનું, તમે જોઈ શકો છો. આ છે મારું ઘર. ઓવા જો ગાઈસ, ફાઇનલ હું આવી ગઈ મારા ઘરે. ના છે મારી મમ્મી. ઓવા આયા મજામાં. ભાભી મજામાં? બે ભાભીઓ ચોધી જો જમવાનું બનશો. મજામાં ભાભી? સારી તબિયત? શું જ્યાં નિલેશ ને બધા જોનમાં જાય. ચલો દર્શન કરી લીધા માતાજીના. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે જો આવી ગયા મારા મમ્મી ઘરે. જો આવી મારા પપ્પા. પપ્પા મજામાં? તબિયત સારી ને હવે? જો બધા આવી ગયા. હસ તો ડોલી, હું, શ્લોક 3 જણ આવી ગયા મારા મમ્મી ઘેર. જો મંગા દિવસે ઠંડુ. જો અમે બેઠી મારા ભાભીઓ ના મારી મમ્મી. હાય ગાઈસ કરી જો. હો મજામાં? તમે મજામાં? ઠંડુ મંગાવી દીધું હોય તો ગાઈસ, ઠંડુ મંગાવી દીધું છે તો બધા પી લઈએ. ચલો ભાભી કાઢવા. ડોલીને તો બહુ ભાવ માજા. તો ડોલીને તો માજામાં બહુ ભાવ. ના ડોલી, મને તો બહુ ભાવે માજા. ડોલી ફેવરેટ તો માજા. જો ચલો તો ગાઈસ, બ્લોગમાં બન્યા રહો. આજ તો ઘણા મહિના પછી આવી મારા મમ્મી ઘરે, તો બધા જોડે વાતો કરીએ. ઘણા મહિના થઈ ગયા પછી આવી. આજ તો મમ્મીના ઘરે. ગાઈસ તમે જોઈ શકો છો. જો આ મારું બીજું ઘર પણ તૈયાર થાય છે. આ પણ મારું બીજું ઘર છે, તમે જોઈ શકો છો ગાઈસ. તાબુ ભરાઈ જશે અને ઉપર બીજો માળ લેવાનો છે. આ મારું જ ઘર છે. ટૂંક સમયમાં ઘર રેડી થઈ જશે. જો અંદર સીડી લીધી છે, ઉપર રૂમ બનાવવાનું છે. ટૂંક સમયમાં હવે રેડી થઈ જશે. મારા મોટા ભાઈનું ઘર થશે હવે તૈયાર. આવી
ગાઈસ મારા બ્લોગમાં બની રહેજો. અત્યારે જઈએ છીએ મારા માસીના ઘેર, કેમ કે બીમાર હતા તો ખબર લેવા જઈએ તો મારા બ્લોગમાં બની રહેજો. જો અમારા માસી ઘર છો. મજા માસી સારું થયું તમને મોટા બા સારું હો તબિયત સારી જો ગાઈસ આ માસી બીમાર પડ્યો તો ખબર લેવા આયા. સારું થઈ ગયું પાર્કિંગ વાર દે પાર્કિંગ પાટણ થી આવી હો. હમણાં જ લાયા માસી એસી હમણાં જ લાયા જો અમારા મોટા અપાએ થોડી મહાએ થોઈ જો તમે આવી જાય એને ખબર કાઢવા ને અમારા માસીએ થોઈ મોટી મમ્મીએ થોઈ જો મારા ભાઈ સોડી મારા ભત્રીજી જો આ છે મારી ભોણી અમાર છાયું પાટણ ફેમિલી વ્લોગમાં આવે છે. છાયું પાટણ જ રહે પાટણ ફેમિલી વ્લોગમાં આવતી જશે તમે જોઈ જશો છાયું ને નહીં છાયું તમે આવો ને પાટણ ફેમિલી તમારે ફઈ થોય અમે આવીએ તો અહીંયા મળવા હો તમારે ફઈને કહેજો. આખો દાડ એમના ઘરે છો હા ને તો વિડીયો હોય છે પાટણ ફેમિલી એમના ઘરે ખાઈ લઉં પી લઉં બધું એમના ઘરે છે. એને વિડીયો મેં રોજ જોવા ને તું હોય જ છે અંદર. ચલો ગાઈસ તો હવે જઈએ મમ્મી ઘેર હવે જમી લઈએ. માસીના મચા લઈ લીધા ને હવે જઈએ મારા ઘેર જમી કરી પછી કરી આરામ. ચલો તો ગાઈસ અત્યારે બેસી ગયા બધા જમવા માટે. શ્લોક ભાઈ છાસ પી ડોલ. ચલો તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. જમી લઈએ. જો ગાઈસ અત્યારે બનશે થાળી માતાજીની પ્રસાદી મિક્સ કરવાની માતાજીની પ્રસાદી બનાવી ભાભી જો. જો એક થાળી તો બની જઈ બીજી બનાવી ભાભી. હેલો ગાઈસ તમે જોઈ શકો છો હજી જો સાંજ પડી ગઈ છે મામી ઘરે જ છીએ ને માતાજીની થાળીઓ થઈ ગઈ છે. આજ તો કરવાનું છે માતાજી નિવેશ. ઘણા દિવસથી મોનેલું હતું આજે મમ્મીને ઘેર આવી એટલે કરવાનું છે માતાજી નિવેશ. મારા બ્લોગમાં બને રહેજો. થાળીઓ બની ગઈ છે હવે કરવાનું છે મારા માતાજી નિવેશ. હેલો ગાઈસ તમે જોઈ શકો છો જો અત્યારે બનાવી કાઢી છે પકોડી. બધા બેસી ગયા પકોડી ખાવા માટે. જો આ છે અમારા ભત્રીજો નિલેશ શ્લોક ના નેનો અમારે નેનો ભત્રીજો જયમીન. જયમીન હાય હાય પકોડી ખાવા બેઠા તમે. હા જો શ્લોક પકોડી ઘરે મસ્ત બનાવી કાઢી છે. બે ગયા પકોડી ખાવા માટે. જો મસ્ત બનાવી કાઢ્યું છે રગડો ભરીને પાણી પકોડી. જો તો આવે તા મમ્મીના ઘરે હજી અહીંયા જ છીએ. જમી કરી પછી જવાનું છે રાત્રે મોડા ઘરે. જેવી મસ્ત શેવી મસ્ત નીલું હારી બની. ચેવી જયમીન જયમીન ચેવી હ શીખી મીઠી હે શીખી તીખું લાગ્યું તને બોલ. કાલે પકોડી ગાડી જો ગાઈસ થાળીઓ થઈ જશે માતાજીની. હવે કરવાનું છે નિવેશ.
ગાઈસ સાંજનો નજારો તમે જોઈ શકો છો. જો સાંજનો નજારો છે. મારી મમ્મી ઘરે જ છીએ. સાંજનો નજારો છે. જમી કરીને જવાનું છે અમારા ઘરે. તો ઘણા દિવસ પછી આવ્યા હતા મમ્મીના ઘરે. જો આ છે અમારું ઘર. અહીંથી જવાનું છે ઉપર. આ બીજો માળ છે તમે જોઈ શકો છો ગાઈસ. ચલો હાય ગાઈસ કરો. જો ડોલી મમ્માને ઘેર મજા આવી. મજા આવી. જો ગાઈસ મારા ડોલીને તો બહુ મજા આવી મમ્માને ઘેર. છાયું શું કરો તમે? રમો હો. નિલેશ જઈને લગ્નમાં? નિલેશ લગ્નમાં જતા હમણાં જ આવી. મજા આવી લગ્નમાં જતા? હે નિલેશ ની પપ્પા ને કાકા ને બધો લગ્નમાં જતો હવે આવી જાય. જો આ છે મારું ઘર ઉપરનું છે. બીજો માળો ઉપરનો ને પહેલાં તમને બતાવ્યો તો પહેલો માળો તો બીજો માળો હજી ઉપર છે. ધાબો ખુલ્લું. કેનું હસવું આવ્યું? કેનું હસવું આવ્યું? ચલો તો મારા બ્લોકમાં બને થજો. ઉપરનું પછી તમને બતાવું. હાલ નહીં જતી ઉપર. ચલો તો જઈએ નીચે. જો ગાઈસ માતાની નિવેશ થઈ ગયું છે અત્યારે. ઈ થાળી આ હોય માતાજી કો રૂપ કરી ઈ થાળી પેલી અલગ રહી. દીવા અગરબત્તી નિવેશ કરી છે માતાજી. છોકરાને ખાવાનું એટલે જો ગાઈસ નિવેશ થઈ ગયું છે અને અત્યારે હવે જઈએ છીએ ઝૂંપડીમાં. ઘેર તો નિવેશ કરી દીધું માતાજીનું. હવે જઈએ છીએ ઝૂંપડીમાં નિવેશ કરવા. તો બ્લોકમાં બને રહેજો. અત્યારે આવી ગયા ઝૂંપડીમાં મંદિરે નિવેશ કરવા માટે. આપણા બ્લોકમાં બને રહેજો. ભાભી ને મમ્મી બધા આવી જોગડીમાં દર્શન કરવા નિવેશ કરવાનું હોય. વાહ બ્લોક કોણ બનાવો? જો ગાઈસ આ છે જોગડીમાં મંદિર. હેલો હાય. જોગડીમાં મંદિર છે અમારે. અહીંયા થાય નવરાત્રી. જય જોગડીમાં. જો ગાઈસ અત્યારે આવી ગયા જોગણીમાં મંદિરે નિવેશ કરવા માટે. ચલો તો બ્લોકમાં બને રહેજો. જોગણીમાં નિવેશ કરી દર્શન કરી જઈએ ઘરે. જો ગાઈસ અત્યારે નિવેશ કરી દીધું હોય જોગણીમાંનું. ચલો તો જોગણીમાંના દર્શન કરી દેજો. પગે લાગે તું એ બેસી હાથ જોડે હાથ જોડો. ચલો કાટ જોડે બધા. જો ગાઈસ મમ્મી પણ પગે લાગે જોગડીમાંના દર્શન કરો. નિવેશ થઈ ગયું. કેટલા મહિનાથી બાકી હતું પણ આજ ઓપન થઈ ગયો માતાજીનું. નિવેશ કરવા આવી ગયા અમે જોગડીમાંનું. ચલો તો જોગડીમાં નિવેશ થઈ ગયું. જઈએ દર્શન થઈ ગયા. ચલો તો ગાઈસ દર્શન કરી થઈ જોગડીમાંના. તો ગાઈસ બચ્ચા પાર્ટી બેજી જમવા માટે. બચ્ચા પાર્ટી લઈ જવા. જો બેજા રસના રોટલી ખાવા. તો કેમ બે નીલું વધારે ખાજો ધરાઈ ધરાઈ. ના નીલું જેમ પૂતે રસ નહીં ભાવતો ને
લીધો તો આમ તો વાટકી મેલો વાટકી દેખાય વાટકી રોઠે મેલી જેમ પણ ભાવતો નહીં લાગતો તો વાટકી દેખાય ને તારા હા. જો બધા બેસી ગયા જમવા માટે કૂતરો પછી આવો ચૂલી તમે ઓળખતી નહીં ઘણા દાડે આ એટલે જો બસવા માંડી બોલો મજામ જો ઘણા દિવસ પછી આવી ગયા મારા ઘેર ઘણા દિવસ પછી આવી ગયા આજ તો મારા ઘેર બહુ થાય મોટા આ પોણી આડેલું હોય ને પછી ફૂલે લોખંડ એટલે ચોટી જાય મોટા. આ લ્યો. પીધું હા અગો હે ને તમારે ઉનાળો તો આ પટી જાય ને ઉનાળો એટલે ખાલી મોટર જે પેલી અત્યારે હોય એ આડી કરી થોડો ટપકો બાર દેવાનો બહુ જાય ચોમાવું પટે ને એટલે પૂરું લોખંડ ફૂલે ને એટલે બૂટ ચોટી જાય. અત્યારે ચા બનાવી દીધી છે જો મમ્મી એમ જમાઈ આવ્યા હી ઘણા દિવસ પછી તો ચા બનાવી દીધી છે ચલો તો આપી દઈએ ચા આપણે તો ચા પીતો નહીં ઓછું ચાનું બનાવ તો લે બરાબર આપણે મારા વધારે પસંદ ભરત પી લે લે. થોડી થોડી પી લો પી લો પી લો થોડી. પીવે સારું પાણી ના બરોબર ભાભી રાખ. બધા ખાઈ ખાઈને કે ના, ખાઈ લો મારે પીવી નહીં. એવું છે બરાબર વિડીયો તો પિયુષ ભાઈ આવી જાય જો ગાડી હા તો આઈફોન લઈ જતા ચલો લઈ જાય. ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે જો બેસી ગયા અમે જમવા માટે હવ છે 2 જણ કેમ કે અરે હાલ આવ્યા એટલે બધા જમી જમી જતા રહ્યા અને અમે બંને જણા બેઠા ચલો તો ગાઈસ જમી લઈએ બ્લોગમાં બની રહેજો મમ્મીના ઘરે જ છીએ જમી કરીને પછી જવાના છીએ અમારા ઘરે હેલો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે જો બધા ધાબા પર આવીને બેસી જાય પપ્પા ને બધો અમે ધાબા પર આવી જઈ જો જયમીન તમારે જોઈએ છે જો આ તમારે આખું ધાબું ખુલ્લું દવા લેજો હો એ હા હવે બધું અજવાળું ચલો ગાઈસ તો અત્યારે હવે જઈએ છીએ જો ભગવાનમાં વાગી જશો 11:30 હવે જઈએ પપ્પા લેવા આવી લે ડોલ બેજો લહેડો. એ ઉપર જે બ્રેન એની ગાડી ચાવી લઈને સારું હો બધા આવજો હો બધા 11:30 વાગી ગયા સારું બકા આવજો તાણ હો પૈસા આલે ને હું ઉડી જઈ પૈસા આયા ને એટલે વાત જોઈ રહી હતી કે મારી દાદી આવે એટલે હવે જાય. દાદી વાપરવા હારા હાલે આવજો બધા એ હારું ઊંઘો આવો બધો